ચલો વિદ્યાર્થી મિત્રો, હેપી ન્યૂ યર, ગુડ મોર્નિંગ। જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બીજું સેમેસ્ટર એટલે કે દ્વિતીય સત્રનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ધોરણ 4 ગુજરાતી। બધા વિદ્યાર્થી મિત્રો પાના નંબર ગુજરાતી ધોરણ 4 દ્વિતીય સત્ર આપણે આજે શરૂ કરવાનું છે, જેમાં પાના નંબર 40 ઉપર જુઓ। પાના નંબર 40 એમાં પાઠ 8 છે, પત્ર લખવાની મજા। એમના લેખક છે ઈશ્વર પરમાર। તો ઈશ્વર પરમાર વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં એમનો પરિચય જોશું। આજે આપણે પત્ર લખવાની મજા જે પાઠ છે, બરાબર। તો પત્ર કઈ રીતે લખાય, આપણે આપણા પેલા અત્યારે આ જનરેશન એવી આવી છે, ટેકનોલોજીનો સારો એવો વિકાસ થયો છે, ટેકનોલોજીની સારી એવી શોધ થઈ છે, જેથી કરી અત્યારે પત્ર છે એ કોઈ લખતા નથી। પણ પહેલાના જમાનામાં એટલે કે એ સમયની અંદર પત્ર લખવાની પદ્ધતિ હતી, ત્યારે કોઈ ટેલિફોન કે કોઈ ટેકનિક જે પદ્ધતિ અત્યારે છે એ કંઈ હતું નહીં। તો ત્યારે બધા લોકો છે પત્ર લખતા હતા। કોઈ બાર ભણતું હોય તેમના પિતાને લખતા હોય છે, કોઈ છોકરી હોય તો એમના પપ્પાને લખતી હોય છે, એમનો જન્મદિવસ હોય તો એના પપ્પા એમને અભિનંદન અથવા તો જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે પત્ર લખતા હોય છે। કોઈ નો પુત્ર કોઈ વિદેશ રહેતા હોય અથવા કોઈ એમનાથી દૂર રહેતા હોય, મતલબ બીજા રાજ્યમાં અથવા કોઈ બીજા દેશની અંદર, તો ત્યારે પણ અમને પત્ર લખવામાં આવતો હતો। તો એ પત્ર કઈ રીતે લખાય એની આખી પદ્ધતિ હોય છે, કે પત્રનું સરનામું હોય છે કઈ સાઈડ હોય, જે પત્ર લખનારનું નામ કઈ બાજુ લખાય, બરાબર। તો એ આજે આપણે આ પત્ર લખવાની મજા છે એ પાઠની અંદર જોશું। તો બધા વિદ્યાર્થી મિત્રો પોતપોતાનું પાઠ્યપુસ્તક કાઢે અને પાના નંબર 40 ઉપર જુએ। તો આપણે જોઈએ અહીંયા એક રેશમા, આ પાઠની અંદર રેશમા અને એક સ્કૂલનું નામ છે। સ્કૂલના સર વર્ગ શિક્ષક અશોકભાઈ છે અને રેશમા કિરીટભાઈ ચૌહાણ એ પત્ર લખે છે। તો આપણે પેલા જોઈએ, મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કયું છે કરમપુર। અમારા ગામના પાદરમાં એક વડલો છે, વડલાની પાસે જ અમારી નિશાળ છે। અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે, તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં। નિશાળમાં અમને મજા પડે। અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં પણ અમારી સાથે વાતો કરે। નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે। આવા પ્રેમા શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ના પડી। શું કહે છે કે આમાં એક રેશમા નામની છોકરી છે, એમનું ગામ છે કરમપુર। એવું કહે છે કે અમારા ગામમાં એક વડલા પાસે અમારી નિશાળ આવેલી છે અને અમારા વર્ગ શિક્ષક છે કોણ છે, અશોકભાઈ સોમપુરા। તમને પ્રશ્નમાં પૂછાય કે વર્ગ શિક્ષકનું નામ શું હતું, કિરીટભાઈ કે અશોકભાઈ, તો તમારે ખાસ યાદ રાખવાનું છે રેશમાના પપ્પાનું નામ છે કિરીટભાઈ છે અને એમની અટક છે ચૌહાણ। તમને એવું પણ પૂછે કે રેશમાનું ગામ કયું હતું, કયા ગામની હતી, એનું ગામ તો કે કરમપુર। એવું બી પૂછાય કે રેશમાની નિશાળ ક્યાં આવેલી છે, તો કે ગામના પાદરમાં એક વડલા પાસે એમની નિશાળ આવેલી છે। તેઓ અમને પ્રેમથી ભણાવતા, હસતા હસાવતા અને શીખવે છે, ધમકાવે કે મારે નહીં। હવે આ વાક્ય છે તમને એવી રીતે પૂછાય કે વાક્ય કોણ બોલે છે, તો તમે લખી શકો કે આ વાક્ય રેશમા બોલે છે। નિશાળમાં અમને મજા પડે, સાહેબ અમને વર્ગમાં ખૂબ જ વહાલ કરે છે, વર્ગની બહાર રિસેસમાં અમારી જોડે વાતો પણ કરે છે, નિશાળની બહાર પણ મળી જાય તો અમને મજામાં છો એવું કહીને બોલાવે છે। આવા પ્રેમા શિક્ષક જૂન મહિનાથી
ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ પડતી નથી. હવે જો વેકેશન જાહેર થયું, અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા, ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશું? જો આ વાક્ય તમને પૂછાઈ શકે કોણ બોલે છે તો તમે કહી શકો અશોકભાઈ કહે છે કે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશું. બરાબર. ત્યારબાદ અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. જો દિવાળીનું હવે વેકેશન તમારા લોકોને પૂરું થઈ ગયું, બરાબર. તમે પણ બધા વિદ્યાર્થી મિત્રો નવા નવા કપડાં પહેર્યા હશે, ફરવા ગયા હશે અને દિવાળીની મીઠાઈઓ પણ ખાધી હશે અને મોજ કરી હશે, બરાબર ને? સાચું ને? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો એવું જ કહે છે કે અશોકભાઈ એવું કહે, બાલ દોસ્તો તમે વેકેશનમાં શું કરશો? એટલે વિદ્યાર્થી મિત્રો કહે છે કે અમે નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. જુઓ પાના નંબર 41 ઉપર એમાંથી એક યશ નામનો છોકરો બોલે છે કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. શું કહે છે? યશ કહે છે કે સાહેબ, આ વાક્ય પૂછાઈ શકે કોણ બોલે તો યાદ રાખવાનું કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને ભૂલીશું નહીં હો. અશોકભાઈ કઈ, ના રે ના, તમને તો કઈ ભૂલી જવાય? જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કઈ રીતે વાક્યનો ઉચ્ચાર કરાય? ના રે ના, તમને તો કઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો એટલે સમજાઈ જશે. જો અશોકભાઈ એવું કહે છે કે તમે મારો પત્ર વાંચજો એટલે તમને સમજાઈ જશે કે પત્ર કઈ રીતે લખાય. તો આપણે આ પાઠની અંદર જે પત્રનું જે અનુલેખન મતલબ સમજવાનો છે એ આપણે સમજીશું. તો આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પત્ર કઈ રીતે લખાય બરાબર એની ચર્ચા કરીશું. અશોકભાઈ પત્ર લખે છે અને પત્ર કઈ રીતે લખ્યો છે, એડ્રેસ કઈ સાઈડ લખેલું છે, લખનારનું નામ લખવું કઈ રીતે બરાબર, ક્યાં એમાં પણ પૂર્ણ વિરામ અલ્પ વિરામ આવે છે ક્યાં મુકાય, તો એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. તો ત્યાં સુધી રાખીએ. અસ્તુ.